हेलो फ्रेंड्स, तो फाइनली मेरे न्यू एपिसोड में आप सब लोग का दिल से स्वागत करते हैं। तो आई होप आप सब लोग अच्छे होंगे। फिलहाल तो हम लोग अभी शिव पुराण पढ़ने के लिए बैठ चुके हैं। तो वेलकम टू द माय अनदर ब्लॉग। तो आप सब लोग का प्यार जो बोलते हैं वो बहुत ही बढ़िया है फ्रेंड्स। तो मेरे साथ ऐसे ही रहना और ऐसे ही आप सब लोग के लिए वीडियो लाने वाले हैं। तो मिलते हैं, मेरे साथ बने रहना। चलो शुरू करते हैं। ત્રીજા અધ્યાયની વાત કરીએ। મહાનીચ બિંદુક અને ચંચુલાની કથા। શિવપુરાણનો ત્રીજો અધ્યાય અને ચોથો દિવસની અંદર આપ સબ લોગનું દિલ से સ્વાગત છે। શિવપુરાણનો ત્રીજો અધ્યાય અને ચોથો દિવસ તમારું દિલથી અમે સ્વાગત કરીએ છીએ। શ્રી સૌનક ઉવાચ। સુતસૂત મહાભાગ सर्वज्ञोषि महामते तत्प्रत्यासादकृतार्थोऽहं पुनः पुनः। सौनक बोलिया, हे महाबुद्धिमान सुत, आप सर्वज्ञ છો। તમારી કૃપાથી હું વારંવાર કૃતાર્થ થયો છું। આ ઇતિહાસ સાંભળી મારું મન અતિ આનંદ બન્યું છે। માટે તમે ભગવાન શિવ પ્રેમ વધારનારી બીજું કથા પણ કહો। સરસ મજાનો આપણે 2 દિવસ જે ગયા તે સારા ગયા છે, એટલે આપણે આ ત્રીજો અધ્યાય પણ આપણે સાંભળશું। પણ ત્રીજો અધ્યાયની અંદર ચંચુલાની જે કથા છે તે સરસ મજાની છે। સમુદ્ર કિનારે આવેલા ભાસ્કલ નામના ગામમાં અત્યંત પાપી અને વૈદિક ધર્મથી વિમુખ ભ્રષ્ટ દ્વિજો રહેતા હતો। તેઓ સર્વ દૃષ્ટ કપટી અને વ્યભિચારી હતા। આ ગામની સ્ત્રીઓ પણ પાપી, સ્વચ્છંદી, કુટલ સ્વભાવની અને વ્યભિચારીણી હતી। આ ગામની વાત કરીએ તો વ્યભિચાર સમાનની વ્યભિચારી અને અવ્યભિચારી ગામ હતું। આમ ગામની આખી વસ્તી સદ વખત અને સદાચારથી રહેતી હતી। આ ગામમાં બિંદુક નામે એક નીચ બ્રાહ્મણ પોતાની પત્ની ચંચુલા સાથે રહેતો હતો। તેની સ્ત્રી અત્યંત રૂપાળી હતી, છતાં પણ તે વેશ્યાગામી બન્યો હતો। તેની પત્ની કામનો આવેગ સહન ન કરી શકવાથી ભ્રષ્ટ બુદ્ધિવાળી થઈ। પોતાના પત્નીને જાણે તેમ ગુપ્ત રીતે કોઈ એક વ્યભિચારી પુરુષ સાથે રમણ કરવા લાગી। એક વખત રાત્રે બિંદુકે પોતાની પત્ની ચંચુલા અત્યંત કામ વશ દશામાં પર પુરુષ સાથે દુરાચારી સેવતી જોઈ, તેથી તે ક્રોધે ભરાઈ ઘરમાં ધસી ગયો। પણ તે પહેલામાં જ પાછલે બારણેથી પેલો નીચ પુરુષ ચટકી ગયો હતો। પછી તેણે ચંચુલા મુખ મારી તે સ્વચ્છંદી ચંચુલા નિર્ભયપણે કહેવા લાગી। આપણને સરસ મજાનું કહે છે કે નીચ હતી અને વ્યભિચારી સમાનની હતી। હું નવયૌવના સ્વરૂપવતી અને સદા તમારી સેવામાં તત્પર રહેનારી છું, છતાં તમે દરરોજ વેશ્યાઓ સાથે રમો છો। તો કામથી વ્યાકુળ બનેલી હું પત્ની સુખ વિના કેવી રીતે રહી શકું? ચંચુલા આમ કહ્યું એટલે મૂઢ, બુદ્ધિમાન વાળો અને પોતાના ધર્મથી વિમુખ થયેલી બિંદુ કહેવા લાગ્યો, હે સુંદરી, તું મારી જરા ये फय
ભય રાખ્યા વગર હું મારો જરાય ભય રાખ્યા વગર પરપુરુષોમાં કામશક્ત થઈ તેમને નિત્ય આનંદ આપજે, પરંતુ તેમની પાસેથી વધુ દ્રવ્ય પડાવી તે મને આપતી રહેજે, જેથી આપણા બંનેનો સ્વાર્થ સધાશે. પત્નીએ આવું કહ્યું એટલે ચંચુલા અત્યંત હર્ષી પામી. એટલે ચંચુલા ખુશ થઈ ગઈ. હવે બંને કોઈ નો ભય ન હતો. એટલે તેઓ વધુ ને વધુ કુકમાં રચવા લાગ્યા. કેટલાક સમય બાદ બિંદુકનો ભોગ બની મરણ પામી નરકે ગયો. નરકમાં અસહ દુઃખો ભોગવ્યા પછી તે દુષ્ટ બુદ્ધિ પાપાત્મા વિદ્યા ચડવા ભયંકર પિશાચ થયો. આ તરફ દુરાચારી પતિ બિંદુકના મરણ પછી ચંચુલા ઘણા સમય સુધી પરપુરુષો સાથે યથેચ્છા વિહાર કરતી રહેતી હતી. જુવાનીને છતાં વાર્ષી જોતામાં એનો પણ યૌવન કાળ ચાલ્યો ગયો. એક દિવસ કોઈ પવિત્ર પર્વ હતું અને દેવયોગે કેટલાક યાત્રીઓ ક્ષેત્રમાં જતા હતા. ગોકળ ક્ષેત્રમાં જતા હતા. તેમની સાથે ચંચુલા જોડાઈ ગઈ. એટલે એક જગ્યાએ ગોકળ ક્ષેત્રમાં જે બધા ભેગા થઈને જતા હતા દેવયોગો, તેની સાથે તે પણ જોડાઈ જાય છે અને તેમની સાથે ચંચુલા જોડાઈ ગઈ. જુદા જુદા તીર્થક્ષેત્રમાં સ્નાન કરવાથી ચંચુલાની બુદ્ધિ નિર્મળ થવા માંડી. યાત્રાઓ કરતા કરતા આગળ વધી રહ્યા હતા. એવામાં એક શિવાલય દેખાયું. એક શિવાલય દેખાતા ચંચુલા શિવાલયમાં ગઈ. ત્યાં શિવકથા વંચાતી હતી. બ્રાહ્મણો મધુર કંઠે પવિત્ર શિવની કથા કહેતા હતા. તે સાંભળવામાં ચંચુલાને રસ પડ્યો. તેઓ કથા સાંભળવા બેસી ગઈ. પુરાણી આગળ કહેવા માંડ્યા. સ્ત્રીએ પતિવ્રતા ધર્મનું પૂર્ણ પાલન કરવું જોઈએ છે. સ્ત્રી પરપુરુષોમાં આસક્ત બની પાપાચાર કરે છે તે વ્યભિચારીણી સ્ત્રી મૃત્યુ પછી યમલોકોમાં જાય છે. એટલે એમ કીધું કે આપણે લગ્ન થઈ જાય ત્યાર પછી કોઈ પુરુષ સાથે પુરુષની આકર્ષણા થાય છે તો તે પણ મૃત્યુ પછી યમપુરીમાં જાય છે, યમલોકમાં જાય છે. લોઢાના સરિયામાં ખોસી તેને ખૂબ રીભાવે છે. લોઢાના સરિયા આપણી પાર મૂકે ને ખૂબ લીભાવે છે, એટલે ખૂબ તડપાવે છે. કથામાં આવું વર્ણન સાંભળી ચંચુલા ભયભીત બની ધ્રુજવા લાગી. જ્યારે કથા પૂરી થઈ અને શ્રોતાએ ધીમે ધીમે જવા લાગ્યા, ચંચુલાએ બ્રાહ્મણ પાસે જઈ હાથ જોડીને કહેવા લાગી, હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ, હું ધર્મને ન જાણતી હતી, તેથી મેં દુરાચાર કરવામાં પાછળ વળી જોયું ન હતું. તો આમ મારા પર કૃપા કરી મને સદભાગે વાળો ને મારો ઉદ્ધાર કરો. આ
આજે આમના મુખેથી ઘણી વૈરાગ્ય પ્રેરક વચનો સાંભળ્યા પછી હું ખૂબ ભયભીત થઈ ગઈ છું. શુદ્ધ બોલ્યા, હે સોનક, પશ્ચાતાપ કરતી ચંચુલા કથાકાર બ્રાહ્મણના પગમાં પડી. ત્યારે બ્રાહ્મણોને તેને ઉઠાડીને આ પ્રમાણે કહ્યું. અહીંયા આપણો અધ્યાય ત્રીજો વિરામ થાય છે અને ત્રીજો અધ્યાય વિરામ થયા બાદ ત્યાર પછી આપણને જે જાણવા મળશે તે ચોથા અધ્યાયની જાણવા મળશે. ચોથો અધ્યાય આપણો એ છે ચંચુલા શિવલોકમાં, એટલે ચોથા અધ્યાયનું આપણે વર્ણન કરશું બીજા ભાગમાં. તો મળીએ છીએ આપણે થોડી વાર પછી. તો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરજો, કેમ કે હું તો જાણતો જ છું, હું તો સેવાનું કામ કરી રહ્યો છું. કેમ કે બ્રાહ્મણ છું એટલે સેવાનું કામ કરી રહ્યો છું. એક બાને મારાથી જે કંઈ પણ વ્યુઅર્સ છે, જે કંઈ પણ મારા સબસ્ક્રાઈબર છે, તે લોકોને થોડું જ્ઞાન થાય ને તે લોકોને પણ શ્રાવણ માસની કથાનું અધ્યયનનું ફળ મળે ને તે લોકો પણ શિવલોકમાં જ્યારે જાય ત્યારે સરસ મજાનું ફળ મળે. શ્રાવણના દિવસોની અંદર આપણે શિવ પુરાણ વાંચીએ છીએ, તો શિવ પુરાણનું પૂરેપૂરું ફળ મારા સબસ્ક્રાઈબર અને બધા જ વ્યક્તિને મળે એવી મારી કૃપા, એવી શિવજીને પ્રાર્થના કરું છું ને તમારી જે કોઈ પણ મનોકામના હોય તે પૂર્ણ કરે. હર હર મહાદેવ, ઉમાપતિ महादेव की जय. तो મળીએ આપણે थोड़ी बार પછી. तो मिलते हैं आप सब लोग को थोड़ी देर के बाद. तो तब तक के लिए मेरे साथ बने रहना और आप सब लोग को कैसा लगा वो मेरे को कमेंट सेक्शन में जरूर बताना. तो मिलते हैं आप सब लोग को थोड़ी देर के बाद. जय श्री कृष्ण, जय माता जी, राधे राधे.